નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાથી. ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીને લઈને નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન થયું. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ સિકલ સેલ, ગર્ભવતી મહિલાઓ, કેન્સર અને આકસ્મિક ઘટનાઓ જેવી બાબતોને ધ્યાનમાં લઈ સમાજ અને રાષ્ટ્ર માટે માનવતાવાદી અભિયાનના ભાગરૂપે આ ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. નર્મદા જિલ્લામાં પણ 2500થી વધુ યુનિટ બ્લડ ડોનેશન થવાનું હતું. આ મેગા રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતાઓ ભાગ લે તેને લઈને એકતાનગર, કેવડિયા કોલોની, નિરામય ક્લિનિકથી ટ્રોમા સેન્ટર સુધી જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનું સંચાલન ગુજરાત રાજ્ય આરોગ્ય સંઘના ઉપપ્રમુખ પંકજ પટેલ અને આરોગ્ય કન્વીનર નર્મદા તાલુકા હેલ્થ સુપરવાઇઝર રંજીતભાઈ તડવી, નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડે લીલી ઝંડી બતાવી અને રેલીને પ્રસ્થાન કરાવી. રાજ્ય મહામંડળના નેજા હેઠળ સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે 16 તારીખે 378 કેન્દ્ર પર રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે. એ ઓપરેશન સિંદૂરના અંતર્ગત માનનીય ભારત દેશના વડાપ્રધાન એમને અમે 17 તારીખે અમૂલ્ય ભેટ એક રક્તદાન કરીને કરવા જઈ રહ્યા છે. આ રક્તદાન એવું છે કે ના ભૂતો ને ભવિષ્યથી એવું થઈ રહ્યું છે અને ગિનિસ બુકમાં એમાં નામ દર્જ થશે કે આ ગુજરાતના હજારો યુવાનો, હજારો યુવતીઓ આજે જીવનની અંદર રક્તદાન આપીને કેટલાય લોકોની જિંદગી બચાવશે. એની અંદર કેન્સર પીડિત, એનિમિયા, થેલેસીમિયા, ગર્ભવતી મહિલાઓ અકસ્માત થાય તેની અંદર આ અમારું અમૂલ્ય લોહી એમને કામ લાગશે અને વડાપ્રધાનશ્રીને આ રક્ત તુલા આપી અને આ ભેટ આપી અને એમનો 75નો જન્મદિવસ અમે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે અમે આ રેલીના ભાગરૂપે અમારી રેલી નિરામય ક્લિનિકથી નીકળી અને આ ટ્રોમા સેન્ટર પર પૂર્ણ કરીએ છીએ અને આખા ગુજરાતમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં જે અમે મેસેજ આપીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગે તમામ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાય અને મોટી સંખ્યામાં કાલે રક્તદાન કરે અને રક્તદાનનો સમય પણ સવારે 9 થી સાંજે 4 સુધી છે અને અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ અમારું 5000 ઉપર થઈ ગયું છે અને 1 લાખ યુનિટ ગુજરાત રાજ્યની અંદર અમે રક્તદાન કરવા જઈ રહ્યા છે અને નર્મદા જિલ્લાની અંદર 2500 યુનિટથી પણ ઉપર તમામ 5 સેન્ટરો પર પ્રોગ્રામ કર્યા તે પણ ઉપર જઈ રહ્યું છે. તે આ સફળ બનાવવા માટે તમામ જાગૃત નાગરિકો અમને ખૂબ સહકાર આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મારું નામ પંકજ ડી પટેલ.